કેમ છો મારા વાલા ગુજરાતીઓ? ભાઈ ગુજરાતીઓ લગ્નની અંદર બહુ જ ખર્ચો કરતા હોય છે અને દરેક મહેમાનને કોઈ પણ તકલીફ ના પડે, અગવડ ના પડે એનું પણ ધ્યાન રાખતા હોય છે. તો તમારા માટે લગ્નની સિઝન માટે જો રસોઈ તો તમે બેસ્ટ કરો છો, પણ સાથે સાથે આકર્ષક ટેબલનો ખજાનો તમારા માટે લઈને આવ્યો છું, ડિસ્પ્લેનો ખજાનો લઈને આવી ગયો છું. અને એ પણ આપણે બાબુદેવ ડિસ્પ્લેની અંદર, જ્યાં આગળ 10 વર્ષથી જૂનાને જાણીતા કહેવામાં આવે છે આખા ગુજરાતની અંદર. એમની સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે. આપણે શું શું સર્વિસીસ કરીએ છીએ સરજી? अपने डिस्प्ले, मॉकटेल काउंटर, सेपेंडिस वगैरह, फूड पे जो सेपेंडिस है वो सेपेंडिस, हाँ, सूप कंटेनर, वॉश मशीन और एनी टाइम. બરાબર. દરેક પ્રકારની સર્વિસીસ અહીંયાથી તમને મળી જવાની છે. લગ્નની અંદર ઢોકળાનું મશીન તમારે જોઈએ છે, આખું એનું જે લગ્નની અંદર યુઝ થતા દરેક ઇક્વિપમેન્ટ મળી જવાના છે, બરાબર ને? હવે આજે આપણે કેટલા સેટઅપ છે આપણા જે ઇવેન્ટની અંદર, આપણે જે ડિસ્પ્લેની અંદર? 14 सेट है अपने जोड़े, 14 સેટઅપ और बर्तन के 10 सेटअप है मेरे पास. 10 સેટઅપ બર્તન કે ભાઈ લગ્નની અંદર કેવા કેવા બર્તન આપણે જોઈએ. આપણે આગળ જઈશું એટલે હું તમને બતાવીશ, ચાલુમાં વિડીયો લાઈવની અંદર જ બતાવીશ કે ભાઈ તમે જોઈ રહ્યા છો કે આ પહેલું સેટઅપ છે, બરાબર ને? આપણું આ એન્ટ્રન્સ આગળ આપણું પહેલું સેટઅપ છે. બીજું સેટઅપ તમને અહીંયા જોવા મળે છે, એ પણ આખું અલગ છે. આ જે છે એ જે ગ્રાઉન્ડની વચ્ચોવચ્ચ હોય છે, જે એક ડીશ કાઉન્ટર હોય છે એ છે. અને મેઇન કોર્સ કાઉન્ટર પર તમને અહીંયા તમને જોવા મળશે લાઈનમાં, એ પણ તમને અલગ જોવા મળશે. અને સાથે આ છે એકદમ વ્હાઈટ, એકદમ રોયલ લુક આપે એવું જે છે. અને એની પાછળ તમે જોશો તો એકદમ પ્રીમિયમ કેટેગરીનું પણ તમને અહીંયા સેટઅપ તમને જોવા મળશે. જો લગ્નની અંદર તમે અલગ સેટઅપ તમારા ફૂડ સાથે જો તમે અલગ પ્રકારનું સેટઅપ કરવા માંગતા હોય, અત્યારે ખબર છે કે દરેક લગ્નની અંદર આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે આ બધા સેટઅપ. એની અંદર અહીંયા તમને અને લાઇટિંગમાં તો એકદમ જોરદાર વિશાળ લાગતું હોય છે. એટલે જ આજે હું તમને થોડું હવા ઉજાસની અંદર બતાવવા માટે લઈને આવ્યો છું, કે જેથી તમને પણ ખબર પડે કે અત્યારે કેવું લાગે છે ને લાઇટિંગમાં કંઈક નજારો કંઈક અલગ જ જોવા મળવાનો છે. હવે આપણે જઈશું કે જ્યાં આગળ તમને જે વાસણ આવે છે, જેની અંદર એમણે કહ્યું કે વાસણ આવે, બરાબર ને? જેની અંદર સબ્જી ને બધું, એને શું કહેવાય છે સર? આપણે અને સેपेंडिस કહેવાય. सेपेंडिस કહેવાય. इसमें सब्जी, दाल, राइस, स्वीट्स, हाँ, उसके अंदर आती है. और चटनी बाउल, जैसे डिप बोलते हैं, चटनियाँ, पापड़, सलाद, दरेक लगन के अंदर जो भी सेटअप होता है पूरा सेपेंडिस वगैरह होता है, वो सब मैं आपको बताता हूँ. चलो आ जाओ. तो અત્યારે આપણે પહેલું સેટઅપ તમને વિડિયોના માધ્યમથી હું બતાવવા જઈ રહ્યો છું. इसका क्या नाम है ये सेटअप का? डिब्बी गोल्डन डिब्बी सेटअप है. सेटअप डिब्बी, इसमें रेजर कटिंग है, इसको डिब्बी सेटअप बोलते हैं. डिब्बी होती है, सेटअप बोलते हैं इसको. ओके. और आगे हम जाएंगे तो कौन से सेटअप मिलेंगे आज? अभी सब गोल्डन में, गोल्डन है, फिर गोल्डन बताऊंगा आपको मैं. पहले गोल्डन, ટોટલ ગોલ્ડન સેટઅપ છે. આ પણ તમને કંઈક અલગ જ જોવા મળશે. તમને લુક વાઇઝ આ જે કાઉન્ટર છે ટોટલી મેઇન કોર્સ માટેનું છે, બરાબર છે? મેઇન કોર્સ માટેનું છે. અને આ જે પ્લેટ કાઉન્ટર માટેનું જે વચ્ચે જે મધ્યમાં હોય છે, ગ્રાઉન્ડના મધ્યમાં, પાર્ટી પ્લોટના મધ્યમાં હોય છે, એ ટેબલ છે, બરાબર છે? રાઈટ. હવે આપણે એની આગળ આવીશું એટલે અહીંયાથી પણ તમને એકદમ રોયલ લુક વાળું ઉપર સુધી એકદમ રોયલ લુક આવે ને એક ફીલ આવે. કસ્ટમર જે આપણા જે સંબંધીઓને આપણે જે બોલાવીએ છીએ લગ્નની અંદર, એ એમને મજા આવી જાય જોવાની. राइट. इसमें मैंने क्या किया कि 2 थीम बनाई एक ही सेटअप के अंदर. एक ही सेटअप में 2 और डिप बोलते हैं, डिप किया हुआ, जैसे कार्निवल बोलते हैं, कार्निवल. इसके अंदर कार्निवल किया हुआ है. और ये रॉयल, आपने रॉयल बुलेट देखा? बुलेट वहाँ पे लगा हुआ है, आपने देखा हो? वो सेटअप बनाया है. इसमें मिक्स में टेबल आती है इसके अंदर. ओहो. ये हमारी 3rd थीम हो गई. अभी आएगी 4th थीम. 4th थीम. हाँ, लाइट बहुत बढ़िया लग रही है. जो 4th थीम में जो लाइट लग रही है वो ये गोल्डन हाउस नाम से थीम बनाई मैंने, गोल्डन हाउस करके. ये गुर्जर हाउस से भी बनती है थीम. ये गोल्डन, प्योर गोल्डन और लाइटिंग के साथ बहुत बढ़िया लग रही है. अभी ये देख रहे हो आपके मेन काउंटर જે ગ્રાઉન્ડ ની અંદર આવે છે, મેન વચ્ચેનું ડિશ કાઉન્ટર છે. અને આ જે છે એ મેન કોર્સ કાઉન્ટર તમને પાછળ વિડીયોના માધ્યમથી હું તમને બતાવી રહ્યો છું, જે મેન કાઉન્ટર છે તે. હવે આપણે આગળ જઈ રહ્યા છીએ. અલગ પ્રકારના સેટઅપ મૂકવામાં આવ્યા છે અને આજે ઘણા બધા લોકો સ્પેશિયલ સેટઅપ જોવા માટે આવી રહ્યા છે. સાચી વાત સાહેબ? साची. આ કયું કહેવાય? 5 थीम છે. કઈ? આ शेर थीम. शेर थीम. हाँ, इसमें शेर का मुंह दिया हुआ है. गोल्डन शेर करके इसको बोलते हैं हम लोग. गोल्डन शेर नाम से पहचानते हैं इसको. तो ये सर जी आप कौन सी थीम है जी वो आ रही है? गोल्डन व्हाइट थीम. गोल्डन व्हाइट थीम है. हाँ. और आपकी वैसे तो सभी थीमें बहुत प्रीमियम लग रही है, लुकिंग वाइज भी बहुत प्रीमियम लग रही है. राजस्थानी लग रहा है थोड़ा. जो व्यंजन होते हैं टेस्ट तो बढ़िया होता है, पर जो लुक वाइज की बात करें तो लुक वाइज में जो ये थीम आप रखेंगे तो बहुत बढ़िया रहा. किंग थीम. इसका किंग नाम रखा है. ओहो, जोरदार.
કિંગ થીમ છે, વ્હાઇટ નીચે પટ્ટા તમને મારેલા જોવા મળશે, ડિઝાઇનર પટ્ટા તમને જોવા મળશે. આ તમારું મેઇન કાઉન્ટર રહેવાનું છે, પ્લેટ કાઉન્ટર રહેવાનું છે, જેની અંદર તમે જુઓ એકદમ આકર્ષક અહીંયા તમને દરેક વાસ મૂકેલો છે અને બીજું ઘણું બધું આર્ટિકલ્સ મૂકેલા છે. એકદમ આકર્ષક તમને લાગશે. અંદર એન્ટર થતાની સાથે તમને કંઈક અલગ ફીલ કરાવશે આ વસ્તુ. અને એની પાછળ પણ જે છે बराबर है वो सर जी अब है वो कौन सा कबाट थीम कबाट थीम जैसे घरों में संदूक कैसे होते संदूक यस हाँ, वो थीम है हाँ, जो पुराने जमाने में संदूक चलते थे वो थीम है वो थीम है हाँ। और वो जो है वो रियल रजवाड़ी हाँ। रियल रजवाड़ी जो खुद करके बनाते हैं खुद रख करके बनाते हैं यस 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 रियल रजवाड़ी પેલું આપણે જે મંદિરની અંદર અને રજવાડી રેસ્ટોરન્ટ ની અંદર આપણે જે ખાવા જઈએ છીએ સેમ બસ સેમ તમને એવી ફીલિંગ આવશે તમારા. અને આમ કોતરીને બનાવ્યું એવું લાગે હે ને હા યા ये जो कोतरणी કરીને આપણે બનાવ્યું હોય कोतरणी કરીને ચોટાઈ हुई दोबारा से इसको बेंड किया अंदर से चोबे से ओहो जोरदार. આ એકદમ રજવાડી ફીલ આવશે તમને. તમારા લગ્નની અંદર 4 ચાંદ લગાવી દેશે. જો તમારો ऑथेंटिक रजवाड़ी टेस्ट હોય तो તમે આ જે गुजराती काउंटर होता है कभी कभी रजवाड़ी काउंटर होता है तो इसमें आप इस काउंटर का यूज कर सकते हो. स्पेशल काठियावाड़ी मेहंदी वगैरह में यूज करते हैं इसको. क्या मेहंदी होती है काठियावाड़ी खाना उसमें रखते हैं उसके लिए यूज करते हैं उसको. उसके लिए ओहो એટલે કાઉન્ટરની અંદર વિશાળ રેન્જ આપણી જોડે છે રાઈટ. હવે આપણે મોકટેલ કાઉન્ટર બાજુ જઈશું સર. મોકટેલ કાઉન્ટરની અંદર આપણે જોઈએ આજે શું શું છે. મોકટેલ કાઉન્ટર પણ તમે કોઈ એવા મળી જાય ખરા બની જાય ખરા. અને મોસ્ટલી બીજી કઈ કઈ સર્વિસ આપણે કાઉન્ટર સિવાય આપણે આપીએ છીએ. આપણે મોકટેલ કોફી બાર સર્વિસ બોય ગમે તે કેટલ આને का कुछ भी बोलो हम दे सकते हैं. ओहो बस जो તમે જો મોકટેલ કાઉન્ટર હું તમને વિડિયોના માધ્યમથી બતાવી રહ્યો છું. हमारे मित्र हैं हाँ छोटू भाई वो मनोज भाई सॉरी मनोज भाई हमारे मित्र ये बड़ौदा से मेरे पास आते हैं. ओहो हाँ वहाँ से सर्विस प्रोवाइड करते हैं अपन को. ओहो જોરદાર જોરદાર. આમ લાઈટ આવે એટલે કંઈક અલગ જ મજા આવી જતી હોય છે ને એમાં પણ ફ્રેશ જ્યુસ આવે મોકટેલ આવે 8-10 જાતના. ઓહો એવું છે. અને લગ્નની અંદર તો તમને ખબર જ છે કે બધા કંઈક અલગ જ લેવલની મોજ કરતા હોય છે, ફોટોસ ક્લિક કરતા હોય છે. એટલે અહીંયા ફોટોસ પણ તમારા બહુ જ સારા આવતા હોય છે. એટલે આ નંબર તમને આપેલો જ છે એમનો સ્ક્રીન ઉપર. એક વખત તમે કોન્ટેક્ટ કરી શકો છો એમને. અને કોઈ પણ ઇન્ક્વાયરી હોય ટેબલના લગતી કોઈ પણ ઇન્ક્વાયરી હોય તમે કેટરિંગ તો ગમે ત્યાંથી કરી શકો છો. પણ તમારા ઇવેન્ટની અંદર કોઈ પણ સેટઅપની જરૂર હોય લાઇટિંગ માટે ટેબલની ક્રોકરીની જરૂર होगी मेन्यू स्टैंड हो गया राइजर हो गया प्लेटर हो गया चटनी बाउल हो गया चमची स्टैंड हो गया नैपकिन स्टैंड हो गया मैं सब देता सर्विस सब देता टोटली. जिस कैटरिंग वाले पास अगर नहीं है बर्तन लाओ कि भाई मेरे पास बर्तन नहीं है कैटरिंग किसी ने खोला है तो डिस्प्ले से लेकर बर्तन मेन्यू स्टैंड राइजर उनके नाम की नेम प्लेट छोटी नेम प्लेट बड़ी नेम प्लेट सूप सेपेंडेस चटनी बाउल जो भी कैटरिंग में लगता सामान सब मैं दे सकता हूँ मेरे पास है. ओहो जो તમને વન સ્ટોપ સોલ્યુશન ऐसा बोल सकते हैं વન સ્ટોપ સોલ્યુશન કહી શકાય. જો તમારા લગ્નની અંદર અને તમે કોઈ મહારાજ રાખ્યો હોય કોઈ કેટરિંગના ના આપ્યું હોય અને મહારાજ રાખીને તમે બનાવડાવતા હોય તો પણ તમને દરેક વસ્તુ મળી જશે. બરાબર છે. સર્વિસને લગતી દરેક વસ્તુ મળી જવાની છે. આપણે આવો આગળ હું તમને બતાવી દઉં. અત્યારે લાઈવ અત્યારે કાઉન્ટર સ્ટાર્ટ થઈ રહ્યા છે. ધીરે ધીરે લાઈવ કાઉન્ટર સ્ટાર્ટ થઈ રહ્યા છે. सब मेरे मित्र गए हैं सबको बोला कि आप आओ मेरे साथ आप सब मिलके साथ में करते हैं. हाँ सभी कैटर्स भाइयों को बुलाया अपने सभी कैटर्स भाइयों को आनंद बोरसद पाटन डीसा પછી રાજકોટ अहमदाबाद सूरत सभी कैटर्स भाई को बुलाया. मैं सभी मित्रों से बोला कोई चाट वाला है कोई डोसा साउथ इंडियन वाला है कोई चाइनीज वाला है कोई स्वीट वाला है सभी मित्र साथ में हम लोग काम करते हैं. तो सबको बुलाया कि भाई साथ में हम सब करते हैं चलो मिलके सबको सेवा देंगे एक साथ. सेवा देंगे साथ. अभी हमको कोई भी कह सकते भाई मेरे पास महाराज है फूड नहीं है कुछ भी नहीं है नहीं है तो हम सब साथ में जाके खिला सकते हैं. एजेंसी है 100%. ये हमारे जैम में ढोकले वाले हैं ये इनका ढोकले का बहुत अच्छा है. बहुत अच्छा है. और ये जो काउंटर है ये किस चीज का काउंटर है? सलाड काउंटर. ये हमारे संतोष भाई हैं बड़ौदा से आते हैं. તમે જો અલગ અલગ પ્રકારના આચાર અહીંયા તમને મૂકેલા જોવા મળશે. અલગ અલગ પ્રકારના તમને અહીંયા આચાર જોવા મળશે. એટલે તમને કહ્યું એવી જ રીતે કે વન સ્ટોપ સોલ્યુશન ટોટલ 5 પ્રકારના આચાર જોવા મળશે. હજુ અહીંયા પણ ઘણું બધું સેટઅપ આવશે એમનું બરાબર ને આચાર કાઉન્ટરની અંદર. હવે જે એમનો જે મેઇન છે એ જે વાસણનું એ કહે છે એ પ્રમાણે કે તમારા સેટઅપની અંદર તમારા જે ઇવેન્ટ છે તમારો ઇવેન્ટ છે એ પ્રમાણેના તમને અહીંયા વાસણ અલગ અલગ મળી જવાના છે. જોઈ રહ્યા છો. આને શું કહેવાય સરજી? ये पूरी फरसन स्वीट मोहनताल वगैरह इसकी ट्रे है उसकी राइजर है. ये सेपेंड डिश है. इसमें सब्जी दाल भात चटनी फरसन स्वीट ये मेरी सूप सेपेंड डिश है. सूप ओके. ये सूप के लिए और ये गर्म ही रहता है. हाँ इसके बैक से नीचे चालू होता है गर्म ही रहता है. ओहो इसका भार बहुत है. अरे हेवी लग रहा है दूर से. ये गोल्डन है. हाँ
और ये मैंने मंगाई जो अपने सब पुराने ज़माने में जो यूज करते थे, पुराने ज़माने में चलती हंडी चलती थी, लोग यूज करते घर के अंदर कॉपर की हंडी, तो हमने कैटरिंग के लाइन में भी वही लाए, कोई कॉपर हंडी सब यूज करो, जिससे खाने का कोई प्रॉब्लम बताया कि भाई इसमें एल्यूमिनियम ये होता है वो होता है, बीमारी बहुत सारी, तो हमने कॉपर वापस कॉपर यूज किया है। ओहो, हाँ, कॉपर और स्टील। ओहो, उसका ये सेपरेट होगी, स्वीट आ गया, सब्जी आ गई, चटनी बाउल आ गए, फिर उसका स्वीट का आ गया, फिर सूप का आ गया, सूप का अलग अलग पूरा और गरम सभी चीज में लाइव में गरम। हाँ, बैक्स नहीं चलती इसके अंदर। ये मेरा चमची स्टैंड है और ये इतना प्यारा नैपकिन स्टैंड है मेरा। क्या है? नैपकिन स्टैंड। नैपकिन स्टैंड, ओहो, एकदम महाराजा जैसा लग रहा है ना। ये मेनू स्टैंड है, ये अपने क्वार्टर चाट की प्लेट वगैरह सब रखते हैं वो है। ये चौथी थीम मेरी आ रही है अभी, रास्ते में वो आ रही है, ट्रांसपोर्ट वाली अभी, उसको भी लगाऊंगा। ये सूप सब्जी होगी, ये तीसरी थीम मेरी, ये गोल्डन। इस प्रकार से अपने पास कम से कम 12 से 13 थीम है, अलग अलग टाइप, अलग अलग, व्हाइट, गोल्डन, रोज गोल्ड, अलग अलग प्रकार की। क्या बात है, क्या बात है। अभी तो ऐसा है कि भाई फैशन बहुत फास्ट में चेंज हो रहा है दर वर्ष, तो हमको चेंज करना ही पड़ता है, नया नया लाते ही रहते हो। 3-4 थीम चेंज करनी पड़ती है। अभी कैटर्स भाई बोलते हैं कि भाई इस साल क्या लाए हो, तो लाना ही पड़ेगा। इस साल अपने का आप क्या नया लाए हो? हाँ, इस साल मैं पहला डिस्प्ले लाया, हाँ, जो डब्बी वाला। हाँ। उसके बाद वहाँ पे एक रॉयल करके डिस्प्ले बताया आपको, वो लाया। हाँ। तीसरा एक किंग डिस्प्ले बताया मैं, किंग डिस्प्ले वो लाया। 3 डिस्प्ले सेल्फ लाया। बाकी जो नेक्स्ट ईयर के सब 2 साल के बाद मैं निकाल देता हूँ। ઓહો, જોરદાર। અને દરેક વસ્તુ તમને અહીંયા ક્વોલિટી સર્વિસ મળી જવાની, તો તમે પણ ગ્રાહકોની જુઓ છો, તમારા દરેક મિત્રને વિડીયો શેર કરો। સમગ્ર ગુજરાતની અંદર આ સર્વિસ તમને અવેલેબલ થઈ જવાની છે। ત્યારે આપણે સેટઅપ તો જોયા, ટેબલના મેઇન કોર્સના સેટઅપ તો જોયા, પણ સાથે સાથે અહીંયા ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એમના ફ્રેન્ડ સાથે બધું ભોજન લઈને આવ્યા છે। શું શું લાયા છે સર? ये पानीपुरी लाया हमारे दीपू भाई हैं, जैम में पानीपुरी, दीपू भाई बराबर। ये चाट में रामकिशन जी है, आगरा से 4 प्रकार की चाट लाए हैं। रामकिशन जी हैं, आगरा से आए हैं, 4 प्रकार की चाट लाए हैं। ये रामकिशन जी हैं, ये हमारे मित्रगण हैं बराबर। ये कटारे भाई हैं, इनका चाइनीज और चाट लेके आए हैं। और ये शांतिलाल स्वीट है बड़ौदा से, ये ऑल गुजरात स्वीट सर्विस करते हैं बराबर। ये पिज़्ज़ा है, ये इटालियन काउंटर है। ये बाबूभाई घोड़ा हैं, ये साउथ इंडियन बड़ौदा से आए हैं। ये ऑल गुजरात सर्विस चालू उनकी, बाबूभाई घोड़ा। ये मेन कोर्स काउंटर है। पछी ये आइसक्रीम काउंटर है, शिवराम तोमर पिटला, शिवराम भाई। ये संतोष भाई सलाद काउंटर, छोटू भाई डेजर्ट काउंटर छोटू भाई, सलाद काउंटर संतोष भाई, पान काउंटर संतोष भाई। इतने मित्रगण हैं अपने। તો આ સાથે આપણે મળતા રહીશું। આવાના એપિસોડ તમારા માટે લાવવાનો છું ને તમારા દરેક મિત્રને શેર કરો। જો તમારે ઇવેન્ટ કરવો હોય તો નંબર તમને આપેલો છે, કોન્ટેક્ટ કરી લેજો। કોઈ પણ તકલીફ હશે તમારા ઇવેન્ટને લગતી તો એ દરેક પ્રકારની સોલ્વ થઈ જવાની છે। બાકી મળીશું એક નવા એપિસોડ સાથે।